મહાસંગ્રામ 2024માં અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં 26 ઉમેદવાર કોણ હશે? જો કે TV9 પાસે સૌથી મોટી જાણકારી આ 26 ઉમેદવારોના નામને લઈને આવી છે અને એ જાણકારીવારોને લઈને હાલ 50-50 દેખાઈ રહી છે, એટલે કે અવઢવની સ્થિતિ સર્જાઈ છે. એ અન્ય કોઈ પણ સમીકરણ સેટ કરવામાં હોય, પરંતુ 6 બેઠકો પર અવઢવની સ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં એક વાત નક્કી છે કે ભાજપ નો રિપીટ થિયરી પર આગળ થાય ઉમેદવાર. સૌરાષ્ટ્રમાં જામનગરમાં પૂનમ માડમને બાદ કરતા અન્ય બેઠકો પર નો રિપીટ થિયરી જ લાગુ કરવામાં આવશે. એટલે સૌરાષ્ટ્રની બેઠકો પણ અત્યારે કોઈ સાંસદ રિપીટ નહીં કરાય તેવું સૂત્રો કહી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં પર નો રિપીટ થિયરી છે. એમાંથી તો એક નવસારીની CR પાટીલની છે જ. 2 બેઠકો કુલ એવી હશે કે જેના સિવાય નો રિપીટ થિયરી. એટલે મહદઅંશે આપ જોશો તો કદાચ રિપીટ નહીં થાય 6 થી વધારે સાંસદો. હવે વાત કરીશું જેની ટિકિટ છે એ સિવાય ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને જેની આગેવાની અંતર્ગત વિધાનસભામાં 156 સીટોને રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યો તેવા CR પાટીલ, તેઓને પણ નવસારી બેઠક કન્ફર્મ બીજી વાર એટલે ફરી એકવાર ટિકિટ આપવામાં આવશે. તેઓ કક્ષાના પ્રધાન પણ છે અને કેન્દ્ર સરકારમાં છેલ્લા 2 ટર્મથી સાંસદ પણ છે. હવે દેવસિંહ પણ એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડબુકમાં આવનાર સાંસદ છે અને તેમને કરેલા કામ જવાબદારી જેટલી સોંપાઈ, જે સાંસદોએ મિનિસ્ટરોએ રિપોર્ટ જવાબ છે. જામનગરની પૂનમ માડમ સિવાય તો જામનગરમાં કોઈએ દાવેદારી પણ નોંધાવી નથી અને પૂનમ માડમ છેલ્લા 2 ટર્મથી કેન્દ્રમાં સાંસદ તરીકે અને એ પહેલા જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારબાદ તેઓ ભાજપમાં આવ્યા, ટિકિટ લડાવાઈ અને ત્યારબાદ મહેશે આ વખતે ચૈતર વસાવાની સામે તેઓ લડશે તેવું લગભગ માનવામાં આવે છે. ત્યારે મનસુખ વસાવા અહીં 7મી વાર જીતે છે કે કેમ તે એક મોટો સવાલ છે, પરંતુ તેમને જાળવી રાખવામાં આવશે. એટલે ભરૂચ બેઠક પર મનસુખ વસાવા લડશે. ત્યારબાદની જે બેઠક